વેલકમ ટુ સારથી પ્લેટફોર્મ. ગણિતની અંદર નવા એક ટોપિક તરફ આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ અને આજે હવે જે ટોપિક ભણવાના છે એ ટોપિક સાથે ટોટલ એને લગતા ત્રણેક ચેપ્ટરોનો અભ્યાસ આપણે આવશે અને એ જે ત્રણ ચેપ્ટર છે એની અંદર કાર્ય અને સમય, નર અને ટાંકી, ચેન રૂલ. તો સૌથી પહેલા આપણે અભ્યાસ કરીશું ચેન રૂલનો, જેને પ્યોર ગુજરાતીમાં બોલાય છે સાંકળનો નિયમ. તો સાંકળનો નિયમ છે શું, ક્યારે વપરાય, કઈ કઈ બાબતો એમાં ધ્યાન રાખવાની, એના વિશે આપણે વાત કરીએ. તો દેખો, સૌથી પહેલી બાબત તમારે જે ધ્યાને રાખવાની આવે છે એ છે કે ભાઈ આપણો જે ચેન રૂલ છે એ કઈ જગ્યાએ એપ્લાય થશે. તો દેખો, તમને કાર્ય બે રીતે વેચેલું હશે. એક પર્સનલી વાત હશે, ધેટ મીન્સ એક વ્યક્તિ કોઈ કામ 10 દિવસમાં કરે, બીજો વ્યક્તિ 20 દિવસમાં કરે. તો એ સંજોગોમાં આપણે કાર્ય અને સમય ચેપ્ટરનો ઉપયોગ કરીશું, જે આપણે આના પછી આવશે. પણ જ્યારે તમારું જે કામ છે એની અંદર ગ્રુપ આપેલું હોય અને આ જે ગ્રુપ છે એ ગ્રુપ તમારું એક સમાન હોય, તો આ સંજોગોમાં આપણે યુઝ કરવાનો થાય ચેન રૂલ. પ્રશ્નો તમે જોશો એટલે આઈડિયા આવતો જશે કે ચેન રૂલ વાસ્તવમાં છે શું, ક્યારે યુઝ કરવો. બટ મગજમાં હાલના તબક્કે આવું ફિક્સ કરો કે જ્યારે જ્યારે ગ્રુપ આવે અને ગ્રુપ એક સમાન હોય ત્યારે ત્યારે ચેન રૂલનો ઉપયોગ કરીશું. જો એક્ઝામ્પલ કહું, 10 માણસો એક કામ 20 દિવસમાં કરે તો 30 માણસો કેટલા દિવસમાં? દેખો, 10 માણસનું ગ્રુપ, 30 માણસનું ગ્રુપ, તો એ સંજોગમાં એપ્લાય થાય ચેન રૂલ. બીજી એક વસ્તુ મગજમાં ફિક્સ કરો કે ચેન રૂલમાં હંમેશા પ્રેઝન્ટ જે વર્ક હોય એ લખાય. હું એમ કહું કે 10 માણસોને 20 દિવસ ચાલે એટલું અનાજ છે, પણ 5 દિવસ પછી, તો આપણો મતલબ શું થયો કે 5 દિવસ તો ખાઈ ગયા, 15નું જ બાકી છે. એટલે કે જે પ્રેઝન્ટ હોય એને આપણે નોંધીશું. બરાબર? પ્રશ્નો આવશે, સમજતા જશો, કોઈ ટેન્શન ના લેશો, કોઈ ફિકર ના કરો. ખાલી આટલું જ હાલ ધ્યાન રાખો કે ભાઈ એક સમાન લોકોનું ગ્રુપ હોય ત્યારે આપણે યુઝ કરીશું ચેન રૂલ. ધેટ મીન્સ વ્યાખ્યાયિત કાર્યની વાત છે. બરાબર? ચલો, હવે આપણે તમને સમજાવતા જઈએ કે ભાઈ પ્રશ્નો કઈ ટાઈપ્સના હોય, એમાં શું વસ્તુ આવે, અને બીજું કે ચેન રૂલ વાસ્તવમાં છે શું. તો ચેન રૂલ જે છે એ તમારો કંઈક આ પ્રકારે કહેવા માંગે છે કે ભાઈ આપણે અત્યાર સુધી અભ્યાસની અંદર જોયું હશે કે ચેન રૂલને તમે આવું કંઈક ભણ્યા પણ હશો કે M1 H1 D1 ડિવાઇડ બાય W1 ઇઝ ઇક્વલ ટુ M2 H2 D2 ડિવાઇડ બાય W2. જ્યાં આગળ M નો મતલબ થાય માણસ, માણસ હોય, કોઈ યંત્ર હોય, વગેરે વગેરે. H, તો H નો મતલબ થશે અવર, કલાક. હવે H ના બદલે માન લો કે મિનિટ પણ આપે તો મિનિટ લઈ લેવાય. D નો મતલબ થશે દિવસ અને W નો મતલબ થશે તમારું કાર્ય. પણ દેખો, હવે થશે કેવું, તો આ જે વસ્તુ આવી, આ વસ્તુ આપણને આવું બધું યાદ રાખવાનું નહીં. M1 H1 D1, આ તો ભાઈ MDH મસાલે સચ સચ બહુ પુરાને હો ગए. MDH મસાલા તો ક્યારના આપણે આવડા, અમે નાના આવડા હતા ને ત્યારથી એડ આવતી. હવે સચિન નાનો હતો ને અમે ક્રિકેટ જોતા ને બીજા ત્રીજા, ત્યારે એડ આવતી MDH મસાલે સચ સચ. આને આપણે કશું કરવાનું નથી. હવે આપણી દેશી લેંગ્વેજમાં યાદ રાખો, તમારે આટલું જ યાદ રાખવાનું છે કે ચેન રૂલની અંદર 2 પાર્ટ હશે. 2 પાર્ટની અંદર તમારે એટલું જ જોવાનું કે જે કામ થાય તે છેદમાં લખો.
બસ આટલું જ કરવાનું છે, આની સિવાય કંઈ જ નહીં. જે કાર્ય હોય એને છેદમાં લખવાનું, બાકી બધું અંશમાં. જે કામ થાય એ છેદમાં લખવું, બાકી બધું ઉપર, બાકી બધું ઉપર. બસ એટલે આ વસ્તુ આવડી ગઈ. રકમમાં શોધવાનું એ નહીં કે એમ કોણ, એચ કોણ, ડી કોણ, આવું કશું જ નહીં. એક જ વસ્તુ ફિક્સ, જે કામ હોય એને નીચે લખીશું, બાકી બધું ક્યાં લખીશું? ઉપર. કામ નીચે, બધું ઉપર. બસ મગજમાં આટલું ફિક્સ કરો. બીજી વસ્તુ કે ભાઈ કામ છે, હવે માની લો કે તમને પૈસા મળ્યા, તો પૈસા પણ કોના લીધે મળ્યા? કામના લીધે. તો કામ હોય એ છેદમાં લખાય, અથવા તો તમને કોઈ મહેતાણું પ્રાપ્ત થાય છે તો એ જે મહેતાણું છે એ પણ ક્યાં લખાશે? છેદમાં લખાશે. બરાબર. તો તમારા માટે આટલી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આ થઈ ગઈ મેથડ ઓફ યશ. આ બધું ગણિતની ભાષા, આ બધું આપણી દેશી ભાષા. સમજી ગયા? ચલો હવે આપણે પ્રશ્નો જોતા જઈએ, સમજતા જઈએ. તમામ પ્રશ્નો અલગ અલગ વેરાયટીના આવશે. બરાબર, બિલકુલ ધ્યાનથી સમજતા જઈશું. તો આપણી સમક્ષ સૌથી પહેલો જ પ્રશ્ન પ્રેઝન્ટ થાય છે અને એ છે 36 વ્યક્તિ એક કામ 18 દિવસમાં કરે તો 27 વ્યક્તિ તે જ કામ કેટલા દિવસમાં પૂરું કરે? હું ક્યારેય નહીં લખું કે એમ એચ ડી, આવું ક્યારેય નહીં લખું. તમારે મારી જોડે જ સેમ મેથડ, સેમ બાબત પ્રેક્ટિસ મગજમાં જ કરવાની છે અને અહીંયા નોંધતા જવાનું. ચલો પહેલા જુઓ, આ એક સેન્ટેન્સ અહીંયા પૂરું થયું, આ તોથી બીજું સેન્ટેન્સ શરૂ થયું. તો પહેલા સેન્ટેન્સમાં કામ કેટલું છે? એક કામ. તો જે કામ હોય એને આપણે લખીશું છેદમાં, એના સિવાય તમામ માહિતીને લખીશું અંશમાં. તો 36 વ્યક્તિ ઉપર લખીશું, ગુણ્યા 18 દિવસ ઉપર લખીશું. ચલો પહેલો ભાગ પૂરો થઈ ગયો, તો એટલે બરાબર. હવે બીજા ભાગમાં એ જ કામ, એ જ કામ મતલબ એક કામ, તો અહીંયા પણ એક કામ. હવે 27 વ્યક્તિ, વ્યક્તિ ઉપર લખીશું. કેટલા દિવસ? તો આપણે લઈ લીધું D2. D2 લખો, X લખો, Y લખો, તમને જે પસંદ હોય ને એ લખાય. X પસંદ હોય તો X લખાય. સમજી ગયા? ચલો આપણે લખ્યા દિવસ માટે D2. આટલું લખાઈ ગયું. હવે ભાઈ સાદુરૂપ આપવાનું. એક્ઝામમાં દેખો એક જ સ્ટેપમાં પ્રશ્ન પૂરો. બીજું ઉપર ઉપર ભાગ ચાલે, નીચે નીચે ભાગ ચાલે. કઈ જગ્યાએ? બરાબરની સામસામે. તો અહીંયા આપણે ભાગ ચલાવીએ તો કહીશું 9 દુ 18, 9 3 27. ત્રણે ભાગ ચલાવીશું તો 12 3 36. તો અહીંયા આપણી જોડે બાકી શું વધે છે? બાકી વધે છે D2 બરાબર 12 દુ 24. તો આપણો જે આન્સર છે એ ધામધૂમથી આવી ગયો. કેટલો? 24 દિવસ. સમજી ગયા પ્રશ્ન? બસ આ જ વસ્તુ કરવાની. અહીંયા ક્યારે નહીં કે M1 D1 આ W1 આ M2 પછી આ W2 આ D2 આવું ક્યારેય કરવાનું નહીં. ડન. એવરી ક્વેશ્ચન આપણે એક જ સ્ટેપમાં પૂરો કરીશું. ચલો જોઈએ હવે બીજો પ્રશ્ન. 130 રમકડા બનાવવા માટે 20 માણસની જરૂર પડે તો 390 રમકડા બનાવવા માટે કેટલા માણસની જરૂરિયાત થાય? ચલો ભાઈ પાછી સેમ વસ્તુ, સેમ બાબતો આપણે અભ્યાસમાં લઈએ. 130 રમકડા બનાવ્યા તો ભાઈ ચલો જે રમકડા બનાવ્યા એ કાર્ય, તો કાર્ય ક્યાં લખીશું? નીચે. કેટલા માણસની જરૂર પડે છે? 20 માણસ ઉપર. તો એટલે કે બીજો ભાગ 390 રમકડા બનાવ્યા તો કાર્ય એટલે નીચે, અને કેટલા માણસની જરૂરિયાત પડે? તો ચલો ભાઈ આપણે લખ્યું કે ભાઈ M2 માણસો. હવે આપણે સાદુરૂપ લઈ લઈએ તો અહીંયાથી કહીશું 130 ગુણ્યા 3, 3 નો આ બાજુ ગુણાકાર, તો M2 બરાબર 20 ગુણ્યા 3 60. તો કેટલા માણસની રિક્વાયરમેન્ટ થશે? 60 માણસ. આવડી ગયું એકદમ ઈઝી. ચલો એના પછી દેખો, એક માણસ 15 દિવસમાં 3/8 કામ કરે છે તો એટલે કે બીજો ભાગ આવ્યો. આ જ દરથી બાકીનું કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે? ચલો જોઈએ. પહેલા ભાગમાં છે એક માણસ ઉપર, 15 દિવસ ઉપર. જે કામ થયું એ નીચે, તો કામ થયું છે 3/8. તો એટલે કે બરાબર
આ જ દરથી બાકીનું કામ. ચલો હવે અહીંયા બાકીનું કામ પૂછ્યું. હવે બાકીનું કામ કઈ રીતે લખાય તો પ્રભુ ધ્યાનથી સમજો. ભણતા ભણતા આવ્યા છીએ કે 3/8 કામ, તો એનો મતલબ આવો થયો કે કુલ 8 ભાગનું કામ છે, એમાંથી 3 ભાગનું થઈ ગયું. બોલો થયું કે નહીં? તો બોલો બાકી કામ શું વધ્યું કહેવાય? તો બાકી વધ્યું 8 માંથી 3 થયું, 5 ભાગ બાકી. કેટલામાંથી? 8 માંથી. આ થઈ તમારી સમજૂતી. ચલો ડન. હવે જુઓ, જેમને ડાયરેક્ટ આવડી ગયું છે એ સીધું જ બોલશે. 3/8 નો મતલબ 5/8 કામ બાકી. અને હવે જેટલા પણ પ્રશ્નો આવશે સાહેબ આવું કશું લખશે નહીં બચ્ચો વાલું, સમજાશે? ચાલો તો અહીંયા હવે દેખો 3/8 થયું, 5/8 કામ બાકી. હવે કહે છે કે બાકીનું કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે? હવે માણસ તો એકનો એક જ છે, એટલે કે માણસ એક જ છે અને કેટલા દિવસ લાગે તો આપણે શોધવાનું છે D2. ચલો હવે આપણે સાદુરૂપ લઈ લઈએ. તો જુઓ બંને બાજુથી 8 થી 8 કટ થયા, ત્રણે ભાગ ચલાવું તો 5 3 15 અને 5 નો આ બાજુ ગુણાકાર 5 5 25. તો તમને કેટલા દિવસ લાગશે? 25 દિવસ. બોલો સમજાઈ ગયું? તો આ એક નવી પેટર્ન આવી. હવે અહીંયા એવું કે એક કામ કરે છે, 3 ગણું કામ ક્યારે? શું લખશો બોલો? તો અહીંયા 1 લખશો ને અહીંયા કેટલા લખશો? 3. ડન છે. ચલો એના પછી વિમલ 50 પેન 30 દિવસમાં બનાવે, તો 125 પેન કેટલા દિવસમાં બનાવે? હવે જુઓ આવો પ્રશ્ન એક્ઝામમાં આવ્યો એટલે તમે ડાયરેક્ટ શું કરશો કે 50 પેન બની તો નીચે, 30 દિવસમાં ઉપર, તો 125 પેન નીચે અને કેટલા દિવસમાં ઉપર. દાખલો તમારો પૂરો થઈ ગયો. સાદુરૂપ તમે લેશો, 0 0 કટ કર્યા, 5 ભાગ ચલાવશો તો 25 5 125 ને 25 3 75. કેટલા દિવસ આવશે? 75 દિવસ. અને તમે એક્ઝામમાં એક જ સ્ટેપમાં જવાબ પૂરો કરશો. ચલો ત્યારબાદના પ્રશ્નમાં 10 વ્યક્તિ 10 દિવસમાં એક કામ કરે છે અને આવા પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વારંવાર પૂછાય છે. તો ચલો 10 વ્યક્તિ ઉપર લખીશું, 10 દિવસમાં ઉપર લખીશું અને એક કામ કરે છે, તો કામ જે થાય એ નીચે. તો આ જ કામ એટલે કે એક જ કામ એક દિવસમાં, તો એક દિવસમાં કેટલા વ્યક્તિ? તો આપણે કહીએ M2. મગજમાં યાદ છે? જે કામ થાય નીચે, બાકી બધું ઉપર. ચલો હવે આપણે સાદુરૂપ લઈ લઈએ. તો એક એક કટ થઈ ગયું બધું, તો M2 બરાબર શું આવી ગયા? 10 ગુણ્યા 10 કેટલા વ્યક્તિ આવી ગયા? 100 વ્યક્તિ. તો 100 વ્યક્તિની જરૂરિયાત પડશે. ચાલો એના પછી 16 ગાય 16 દિવસમાં 16 પૂરા ખાય, તો એક ગાય એક પૂરો કેટલા દિવસમાં ખાય? ચલો ભાઈ આવો પ્રશ્ન બેસ્ટ એક એક્ઝામ્પલ કહેવાય, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી અહીંયા 16 16 16 1 1 1 આવું કરી દેતા હોય. તો આપણે સમજીએ 16 ગાય છે તો વ્યક્તિ કહેવાય કે નહીં? 16 દિવસ ઉપર લખીશું, 16 પૂરા ખાધા, ખાધા મતલબ કામ થયું તો નીચે, તો બરાબર એક ગાય એક પૂરો કેટલા દિવસમાં? દિવસ ને બધું ઉપર, કામ નીચે. બસ ચલો તો અહીંયા તમે કહેશો 16 થી 16 કટ, 1 થી 1 કટ, તો D2 બરાબર કેટલા દિવસ આવે છે? 16 દિવસ. આ થઈ ગયો આપણો જવાબ. એના પછી 7 કરોડિયા 7 જારા 7 દિવસમાં, તો 1 કરોડિયો 2 જારા કેટલા દિવસમાં? ચલો તો ફરી આપણે કહીશું 7 કરોડિયા 7 જારા 7 દિવસમાં. જો હવે વારંવાર નહીં બોલું, યાદ રાખો, કામને નીચે લખીશું, બાકી બધું ઉપર. તો 1 કરોડિયો 2 જારા કેટલા દિવસમાં બનાવે? તો 7 થી 7 કટ થયા, તો D2 બરાબર 7 ગુણ્યા 2 14 દિવસ. ચલો એના પછીના પ્રશ્નમાં
તો આ જે પ્રશ્ન છે આ પ્રશ્ન પ્રભુ તમને આપણે આપીએ છીએ હોમવર્ક કરવા માટે કે 404 દિવસમાં 4 બુટ્ટી બનાવે તો 808 દિવસમાં કેટલી બુટ્ટી બનાવે, બરાબર. આ તમારે હોમવર્ક કરવાનું છે જેથી તમને આઈડિયા આવી જાય કે ભાઈ 4 4 4 તો 8 8 8 આવે કે ના આવે કે શું થાય છે. એટલે ડાયરેક્ટ તુક્કા મારવાના નહીં, બરાબર, કેલ્ક્યુલેશન કરવાની, તો તમને ઝડપથી આઈડિયા આવશે. ચલો, ત્યારબાદ ક્વેશ્ચનમાં આપ્યું છે કે 20 વ્યક્તિ 6 દિવસમાં 56 મીટર લાંબી દિવાલ બનાવે છે. તો 20 વ્યક્તિ 6 દિવસ ભાગ્યા 56 મીટર લાંબી દિવાલ એટલે નીચે, તો એટલે બરાબર 35 વ્યક્તિ 3 દિવસ અને કેટલા મીટર લાંબી દિવાલ, તો કામ શોધવાનું છે. તો કામને લખ્યું નીચે. હવે આપણે આપી દઈએ સાદુરૂપ. સાદુરૂપ લઈ લઈએ તો શું કહીશું ભાઈ? આપણે કહીશું 3 સાહેબ ભાગ ચલાવો, 3 દુ 6, 7 5 35, 5 4 20. હવે 4 ભાગ ચલાવીએ, 14 4 56. તો W2 બરાબર 2 7. તો 7 ગુણ્યા 7 દેટ મીન્સ તમારો આન્સર આવી જશે 49. કેટલા મીટર લાંબી દિવાલ બનશે? 49 મીટર. રેડી? ચલો, ત્યારબાદ 20 માણસો એક ખાડો 6 દિવસમાં ખોદે છે. તો 20 માણસ એક જ ખાડો અને 6 દિવસમાં ખોદ્યો. થઈ ગયું? તો એટલે કે બરાબર 30 માણસ આવા જ માપના, જો માપ સરખા છે, 3 ખાડા. હવે જો અહીંયા જે એક કામ થયું એ હવે કેટલા કામ કરવાના છે? 3 કામ. અને કહે છે કેટલા દિવસમાં? તો આપણે લખ્યા D2. તો હવે આપણે કહી શકીએ 3 સાહેબ 10, 10 એ 2, તો D2 બરાબર 6 દુ 12. કેટલા દિવસ લાગશે? 12 દિવસ. બોલો, એકદમ કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ ગયા, હા કે ના? તો બસ ચેન રૂલની અંદર આવી જ રીતે ભણતા જવાનું છે કે જે કામ આવશે એ નીચે લખીશું, બાકી બધું ક્યાં લખીશું? ઉપર. એટલે જો પરીક્ષામાં જીવનમાં વિચારવું નહીં પડે કે M કોણ છે, D કોણ છે, H કોણ છે. બસ કામને નીચે લખી બાકી બધું ઉપર લખતા રહેવાનું. ચલો ભાઈ, એના પછી દેખીએ 6 વ્યક્તિ 8 કલાક કામ કરી 1680 રૂપિયા કમાયા. બોલો, શરૂઆતમાં કીધી હતી કે જે પૈસા કમાવીએ એ પણ વન ટાઈપ ઓફ શું છે? કામ જ છે. તો આપણે લખીશું 6 વ્યક્તિ 8 કલાક કામ કર્યું, 1680 રૂપિયા કમાયા. તો 10 વ્યક્તિ 6 કલાક કામ કરે અને કેટલા રૂપિયા કમાય? એટલે કે આપણે બીજા ભાગનું કામ શોધીએ છીએ. ચલો, હવે અહીંયા આપણે સાદુરૂપ લઈ લઈએ તો શું કહીશું? બંને બાજુથી 6 ને કટ કરી દીધો. અહીંયા 8 ભાગ ચલાવી દો તો 8 દુ 16, 10 8 80. બરાબર. ચલો, 210 ગુણ્યા 10, તો તમારો જે ભાવ છે એ આવી જશે 2100 રૂપિયા. તો તમે કેટલા રૂપિયા કમાવ છો? 2100. તો મગજમાં ફિક્સ કરો કે જે પૈસા મળે, પૈસા એ પણ કોના છે? કામના જ છે. કામના લીધે જ પ્રાપ્ત થાય છે. એના પછી દેખીએ તો હવે કે છે 5 વ્યક્તિ 8 કલાક કામ કરી 12,093 મેળવે, તો 10 વ્યક્તિ 6 કલાક કામ કરી કેટલા રૂપિયા 93 મેળવે? તો આ ક્વેશ્ચન તમારે હોમવર્કથી જોવાનો, જેથી આઈડિયા આવે કે 93 વાળો પ્રશ્ન આપણને આવડી ગયો. તો જ્યારે ગ્રુપ હોય, 93 હોય, ચેન રૂલ લાગુ પડશે. હવે તમને પ્રશ્નમાં આપ્યું છે કે એ માણસો એ દિવસમાં રોજના 1 કલાક કામ કરી અને એ કામ કરે છે. તો જુઓ, જે કામ થયું છે એને નીચે, બાકી બધું ઉપર. એ માણસ, એ દિવસ
અને રોજના 1 કલાક. તો એટલે કે બરાબર 2 માણસ 2 દિવસ રોજના 2 કલાક અને કેટલું કામ બની ગયું. તો અહીંયા તમે શું કહેશો? A થી A કટ, તો W2 બરાબર B ગુણ્યા B ગુણ્યા B, B ની 3 ઘાત અને A ગુણ્યા A, A ની 2 ઘાત, આ બાજુ ભાગાકારમાં W2 ગુણાકારમાં. તો તમારો આન્સર થઈ ગયો B ની 3 ઘાત ભાગ્યા A ની 2 ઘાત. જો સમજ્યા ના હોય અને આવું બધું આવી ગયું તો શું થઈ જાય? પરીક્ષામાં આપણે હેરાન થઈ જઈએ. એના કરતાં સમજેલા હતા કેટલું બહુ બેસ્ટ રીતે એક જ સ્ટેપની અંદર દાખલો આપણો પૂરો થઈ જાય. ચલો ત્યારબાદ દેખીએ. તો પ્રશ્નમાં આપ્યું છે કે 15 કારીગર રોજના 8 કલાક કામ કરી એક કામ 20 દિવસમાં પૂરું કરે છે. તો તે જ કામ રોજના 6 કલાક કામ કરી 16 દિવસમાં પૂરું કરવા બીજા કેટલા કારીગરોની જરૂરિયાત ઊભી થાય? એટલે કે બીજા કેટલા કારીગરો વધારવા પડે? તો સમજો 15 કારીગર રોજના 8 કલાક એક કામ 20 દિવસ, ચલો પહેલો ભાગ પૂરો. તો એટલે કે બરાબર એ જ કામ, એક જ કામ રોજના 6 કલાક 16 દિવસ. અને હું કહું છું કે ભાઈ અહીંયા ટોટલ કારીગર છે M2. સમજો આખો પ્રશ્ન. ટોટલ કેટલા કારીગર છે? M2. તો હવે આપણે દેખીએ કે ભાઈ સાદુરૂપની અંદર 8 દુ 16, 10 દુ 20 અને અહીંયા આપણે ભાગ ચલાવીએ 3 દુ 6, 5 3 15 અને 2 5. તો હવે તમે જોઈ શકો છો કે તમારો જે M2 છે એ M2 આવે છે 25. બટ હવે અહીંયા થોડીક વસ્તુ તમારે ધ્યાને લેવાની થાય. સમજો તમને પ્રશ્નમાં શું કીધું કે ભાઈ આ કામ 16 દિવસમાં પૂરું કરવું છે તો કેટલા માણસો વધારશો? અહીંયા જે તમે M2 શોધ્યો, આ જે વસ્તુ આવી, આ જે 25 આવ્યા છે એ શું આવ્યું ભાઈ? તો આ 25 આવ્યું કે કુલ કારીગર કાં તો કુલ માણસો. તમારું જે કામ છે એ 16 દિવસમાં પૂરું થયું ત્યારે કુલ માણસો તમારા કેટલા છે? 25. પણ તમને ક્વેશ્ચન પૂછ્યું છે કેટલા વધાર્યા? તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારી જોડે 25 કારીગર થયા, ઓલરેડી તમારી જોડે 15 હતા જ, તો તમે નવા કેટલા વધાર્યા છે? ઓનલી ફોર 10. તો પ્રશ્ન બહુ જ ઇઝી હોય છે. ખાલી પ્રશ્ન પૂછવાની સ્ટાઇલ જોવાની, સ્ટાઇલને પકડવાની કે એની અંદર ફરક શું આવ્યો અને એ ફરકથી તમને આઈડિયા આવવો જોઈએ. જો અહીંયા એવો જ પ્રશ્ન પૂછો કે 16 દિવસમાં કામ પૂરું કરતા કારીગરોની સંખ્યા કેટલી, તો આન્સર આવી જાય 25. પણ અહીંયા પૂછ્યું કે બીજા કેટલા કારીગરો વધારવા પડે, તો આન્સર થઈ જાય આપણો 10. ચલો કોન્સેપ્ટ હવે હું માનું ત્યાં સુધી આખો ક્લિયર થઈ ગયો હશે. ત્યારબાદ 18 વ્યક્તિ એક કામ 6 દિવસમાં પૂરું કરે. તો ચલો બનાવીશું 18 વ્યક્તિ 6 દિવસ એક કામ. તો 3 દિવસમાં પૂરું કરવા, ચલો 3 દિવસમાં આ જ કામ પૂરું કરવા બીજા કેટલા વ્યક્તિ જોઈએ? તો આપણે માની લીધું કે ટોટલ M2 વ્યક્તિ પૂરું કરે છે. તો M2 નો મતલબ તમારો આવી ગયો 36. તો આ જે છે આ તો તમારા કુલ વ્યક્તિ થયા. તમને શું પૂછ્યું કે ભાઈ બીજા કેટલા? તો બીજા નવા જે આવ્યા, તો 36 માંથી ઓલરેડી 18 હતા, તો બીજા નવા કેટલા આવે છે? માત્ર ને માત્ર 18 વ્યક્તિ. ચલો તો પ્રશ્ન પૂછવાની જે સ્ટાઇલ છે એ સ્ટાઇલની અંદર શબ્દો ખાસ તમારે પકડવાના છે કે કયા શબ્દની અંદર શું ફરક હોઈ શકે. એના પછી દેખીશું. તો પ્રશ્નમાં કહે છે કે ભાઈ 40 મજૂર એક કામ 28 દિવસમાં પૂરું કરે છે. તો 40 મજૂર
એક કામ અને 28 દિવસ. જો એ જ કામ, તો એક જ કામ 35 દિવસમાં પૂરું કરવું હોય, તો ચલો ભાઈ 35 દિવસમાં પૂરું કરવું હોય તો કહે છે કેટલા મજૂરોનો કાપ કરવો પડે. ધેટ મીન્સ કેટલા મજૂર આપણે ઓછા કરવા પડે. અહીંયા ઓલવેઝ આ જ કરવાનું કે આ તમારે ટોટલ જ શોધી દેવાના. તો ચલો તમે ટોટલ શોધો છો તો તમારી જોડે આન્સરમાં શું આવે છે? તો આપણે કહીશું 7 4 7 5 5 8. તો આપણી જોડે આવી ગયું કે ભાઈ ટોટલ 32 વ્યક્તિ છે. ટોટલ કેટલા છે? 32. તો આનો મતલબ શું કે જે બાકીનું જે કામ છે આપણું, કે જે કામ 35 દિવસમાં પૂરું કરવાનું છે, તો એ સંજોગોમાં આપણી જોડે 32 વ્યક્તિ હોવા જોઈએ. પણ પ્રશ્ન પૂછ્યો કે તમારે કેટલા લોકોનો કાપ કરવો જોઈએ, તો તમારી જોડે 40 હતા, રાખવાના છે ખાલી 32. તો કેટલા લોકોનો કાપ કર્યો? 8 લોકોનો. તો દેખો છેલ્લા જે આપણે 3 પ્રશ્નો ભણ્યા એ 3 પ્રશ્નો આપણે નવી ટાઈપ કહી શકીએ કે જેની અંદર શું આવ્યું કે કેટલા મજૂર નવા લાવવા પડે કાં તો કેટલા મજૂર ઓછા કરવા પડે. એકદમ ઇઝી સમજાઈ ગયું. ચલો ભાઈ, તો બાબતો ખાલી નાની નાની હોય છે અને આપણે એ બાબતોની ધ્યાન રાખતા જવાની. હવે શું કહે છે? અમુક વ્યક્તિ એક કામ 55 દિવસમાં પૂર્ણ કરે છે. ચલો અમુક વ્યક્તિ, મને ખબર નથી, હું કહું છું એક્સ વ્યક્તિ એક કામ 55 દિવસ. હવે સાહેબ બોલતા નથી હો, સમજાય છે? ખાલી મનમાં પૂછો, સમજાય છે? હા કે ના? 55 દિવસમાં પૂરું કરે. જો 6 વ્યક્તિ વધારે હોય, ચલો ભાઈ 6 વ્યક્તિ વધારે હોય એનો મતલબ વ્યક્તિ કેટલા થયા? x + 6 થયા કે નહીં? તો આ જ કામ એટલે કે એક જ કામ 11 દિવસ ઓછા લાગે. હવે મેં તમને શું શીખવાડ્યું કે જે પ્રેઝન્ટ વેલ્યુ હોય એ લખાય. અહીંયા 11 દિવસ ના લખાય. કે જુઓ તમારી જોડે x વ્યક્તિ હતા, હવે અહીંયા કેટલા વ્યક્તિ છે? x + 6. અહીંયા કેટલા દિવસ લાગ્યા? તો 11 દિવસ ઓછા. તો પહેલા 55 લાગતા હતા, તો અહીંયા કેટલા દિવસ લાગ્યા? 44 દિવસ. તો આનો મતલબ જુઓ, અહીંયા આપણે લખી દઈએ કે ભાઈ શરૂઆતમાં x વ્યક્તિ છે. તો હવે આપણે શું કહીશું કે જુઓ 11 × 5 11 × 4. તો 5x = 4x + 24. તો x બરાબર આવી ગયા 24. અને તમારે શોધવાનું હતું કે કામની શરૂઆતમાં કેટલા વ્યક્તિ હતા? તો કામની શરૂઆતમાં આપણી જોડે 24 વ્યક્તિ છે. રેડી એકદમ? ચલો હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ જોઈએ. તો અહીંયાથી થોડીક એક ટાઈપ બદલાશે અને હવેના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણા મિત્રો થોડાક લેવલવાળા શરૂ થશે. એટલે કે અહીંયા આપણી થોડીક એક ટાઈપ ધ્યાને રાખીશું. નવું કંઈ જ નથી, જે ફંડા શીખ્યા છીએ એ જ ફંડાનો ઉપયોગ કરવાનો છે. તમે એટલું શીખીને આવ્યા કે પ્રેઝન્ટલી જે હોય એ લખાય, પ્રેઝન્ટ દિવસ લખાય, પ્રેઝન્ટ માણસ હોય એ લખાય. બરાબર? તો ચલો પ્રશ્નમાં શું કહે છે? 16 માણસ એક કામ 12 દિવસમાં પૂરું કરે છે. 4 દિવસ પછી અમુક નવા માણસ આવ્યા. તો જુઓ થોડુંક સમજાવવાનો ટ્રાય કરું કે માન લો કે આ છે આપણા 16 દિવસનો સમયગાળો. હવે આ જે ટોટલ 16 દિવસ છે આની અંદર કાં તો ચલો 12 દિવસ છે તો 12 દિવસમાં આ જે 12 દિવસનો સમયગાળો છે એની અંદર ટોટલ આપણી જોડે કેટલા માણસ છે? 16 માણસ. આ 16 માણસોએ શરૂઆતના 4 દિવસ સુધી કામ કરી દીધું. બરાબર? 4 દિવસ પછી તો આપણે આવું કહી શકીએ કે સાહેબ મારી જોડે આ 8 દિવસનું કામ બાકી છે. બોલો ભાઈ, સમજાયું? 12 દિવસનું જે કામ હતું એમાંથી 4 દિવસનું કામ થઈ ચૂક્યું છે
તો હવે રકમ શું બની ગઈ? 16 માણસ 8 દિવસમાં જે કામ કરે છે તે જ કામ. હવે જુઓ શું થયું, નવા માણસ આવ્યા એટલે કે 4 દિવસમાં પૂરું થઈ ગયું. તો આપણો જે ફંડામેન્ટ છે એ ફંડામેન્ટ શું બની ગયું? ફંડામેન્ટ કંઈક આવું બની ગયું કે 16 માણસ 8 દિવસમાં જે કામ કરે છે એટલે કે ભાઈ 16 માણસનું 8 દિવસનું કામ 16 ગુણ્યા 8 એ જ કામ એટલે ઇઝ ઇક્વલ ટુ 4 દિવસમાં પૂરું થયું. હવે 4 દિવસમાં પૂરું કરતા ટોટલ માણસ હું લઈ લઉં છું એમ. કુલ માણસ કેટલા? એમ. તો તમારે અહીંયા ખાલી ફંડામાં આટલી જ વસ્તુ ધ્યાન રાખવાની આવી. ભાઈ 8 ક્યાંથી લાવ્યા? તો 8 આપણે લાવ્યા છીએ કે કુલ 12 માંથી 4 દિવસ કામ થઈ ગયું છે. તો બાકી જે વધ્યું હતું એ જ કામની વાત. તો 16 માણસ 8 દિવસમાં જે કામ કરે એ જ કામ કેટલા માણસ 4 દિવસમાં કરે. તો હવે આપણી જોડે આપણો જે આન્સર છે એ આવી જશે 32. પણ ધ્યાન રાખજો 32 આપણો જવાબ થતો નથી. જો પ્રશ્ન એવો પૂછાય કે બાકીનું કામ કેટલા કારીગરો દ્વારા 4 દિવસમાં પૂર્ણ થાય તો જવાબ 32 આવે. પણ પ્રશ્ન તમને પૂછ્યો કે નવા કેટલા આવ્યા હશે, ઓનલી ફોર ન્યૂ મેમ્બર, તો આપણે કહી શકીએ કે આપણે હવે 32 કારીગર રાખ્યા. ઓલરેડી એમાંથી 16 જૂના હતા, તો તમારા નવા જે આવ્યા છે એ માત્ર ને માત્ર કેટલા છે? 16 કારીગર. બોલો, સમજાઈ ગયો આ ફંડા? તો આ ફંડા આધારિત ઘણા બધા પ્રશ્નોનો અભ્યાસ આપણે કરવાના છીએ. ચલો, એના પછી 15 માણસ એક કામ 15 દિવસમાં પૂરું કરે છે. 5 દિવસ પછી 10 નવા માણસ આવ્યા તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થાય? ચલો, હવે યુ આર સો સ્માર્ટ. તમે શું બોલશો કે જુઓ સાહેબ, આપણી જોડે 15 માણસ છે. એ 15 માણસો 15 દિવસમાં કામ કરવાના છે. બટ 15 માંથી 5 દિવસ પછી એટલે કે 5 દિવસનું કામ આપણું થઈ ગયું છે. તો રકમ શું બની ગઈ? રકમ બની ગઈ 15 માણસો 10 દિવસમાં એક કામ કરે છે. તો 15 માણસો જે 10 દિવસમાં કામ કરશે એ જ કામ 10 માણસ નવા આવ્યા. ચલો, 10 માણસ નવા આવ્યા એટલે હવે આપણી જોડે માણસની સંખ્યા કેટલી થઈ ગઈ? 25. સમજણ માટે લખીશ 15 વત્તા 10. તો કે છે કેટલા દિવસમાં કરે? બોલો, રકમ થઈ ગઈ કે નહીં? એટલે તમારે એટલું જ જોવાનું કે પ્રેઝન્ટ શું છે. બરાબર? જે 15 દિવસનું કામ હતું એમાંથી 5 દિવસ થઈ ગયું હતું, તો 10 દિવસનું કામ બાકી હતું. કેટલા મજૂરોનું? 15 મજૂરોનું. તો 15 મજૂરોનું 10 દિવસનું કામ. હવે એ જ કામ 25 મજૂર કેટલા દિવસમાં કરે? તો 15 ગુણ્યા 10 બરાબર 25 ગુણ્યા D2. તો 25 છક 150. તો D2 તમારો આવી જશે 6 દિવસ. આ છે આપણો જવાબ. ઇઝી આવડી ગયું? બરાબર. ચલો, એના પછી દેખીશું. તો પ્રશ્નમાં હવે તમારા માટે થોડીક નવી પેટર્નના પ્રશ્નો શરૂ થયા. બરાબર. હવે આ જે પેટર્ન છે એ પેટર્ન છેલ્લે સૌથી વધુ રિપીટ થતી પેટર્ન છે. પ્રશ્નો બહુ ઇઝી હોય છે. આપણે હમણાં જે બાબતનો અભ્યાસ કર્યો તો એ જ બાબત વિશે આપણે વાતો કરવાની છે. કે દેખો, પ્રશ્નમાં શું કહે છે? એક હોસ્ટેલમાં 150 વિદ્યાર્થી 45 દિવસ ખાય એટલું અનાજ છે. 10 દિવસ પછી, ચલો 10 દિવસ પછી એનો મતલબ કે 45 માંથી 10 દિવસ સુધી અનાજ ખવાઈ ગયું છે. તો હવે હું શું બોલીશ કે 150 વિદ્યાર્થી 35 દિવસ ખાય એટલું અનાજ. ચલો, 25 વિદ્યાર્થી ચાલા ગયા. 150 માંથી 25 ચાલા ગયા
તો બાકી કેટલા વધ્યા? 125. તો 125 વિદ્યાર્થીને કેટલા દિવસ ચાલે? તો જુઓ, રકમ તમારી સમજવાની છે કે સાહેબ આવું કેમ લખ્યું. તો થોડુંક સમજૂતી માટે અહીંયા બાબતોની ચર્ચા કરું કે ભાઈ આપણી જોડે આ એક અનાજનો ઢગલો છે. આ અનાજના ઢગલામાંથી 150 વિદ્યાર્થી ખાય છે. કેટલા દિવસ સુધી? તો 45 દિવસ સુધી. હવે આ 150 એ 45 માંથી 10 દિવસનું અનાજ ગ્રહણ કર્યું. ચલો 10 દિવસનું ગ્રહણ કર્યું તો હવે આમાંથી તમે કહેશો કે આપણી જોડે 35 દિવસનું બાકી વધ્યું. અને 35 દિવસનું જે વધ્યું પણ કેટલા માણસોનું? તો 150 માણસોનું. તો આ જે અનાજ છે એ જ અનાજ હવે 25 જતા રહ્યા તો કેટલા બાકી વધ્યા છે? 125 માણસ. આમને કેટલા દિવસ ચાલે? કઈક સિચ્યુએશનો આવી બને. બરાબર. તો ચલો અહીંયા આપણે દેખીશું. તો શું કહે છે ભાઈ? તો 25 ભાગ ચલાવો. 25 5 25 6 અને 5 7 5 35. તો તમારો D2 આવી જાય છે 7 6 42. કેટલા દિવસ ચાલશે વધુ? 42 દિવસ સુધી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. એટલે સમજૂતી તમારે લખવી હોય તો તમે નોટડાઉનની અંદર લખી દેજો કે અહીંયા શું કર્યું. તો 150 વિદ્યાર્થીઓએ 10 દિવસ સુધી અનાજ ખાધું, જેથી 45 માંથી 10 દિવસનું અનાજ વપરાઈ ગયું છે. માટે 150 વિદ્યાર્થીને 35 દિવસ ચાલે એટલું અનાજ હવે બાકી રહેલા કૌંસમાં લખવાનું 150 માઇનસ 25 125 વિદ્યાર્થીને કેટલા દિવસ ચાલે? અને કશું જ ના આવડે, કઈ જ ટપ્પો ના પડે તો એમના માટે જ, બરાબર, આમાં કશું કોઈને ટપ્પો ના પડે એમના જ માટે તમારે શું કરવાનું? તો તમારે આટલું કરવાનું. જૂના વિદ્યાર્થી કાં તો જૂની જે સંખ્યા છે એ ગુણ્યા સમયનો તફાવત બરાબર નવા વિદ્યાર્થી ગુણ્યા નવો સમય. જો જૂના સ્ટુડન્ટ કેટલા? 150. સમયનો તફાવત તો 45 દિવસ અને 10 દિવસ, તફાવત 35. નવા વિદ્યાર્થી કેટલા? તો 25 ગયા એટલે 125. નવો સમય કેટલો શોધવાનો છે. તો આ થઈ ગોખીફિકેશન અને પેલું અગાઉ થયું સમજીફિકેશન. સમજીફિકેશન ઇઝ બેટર દેન ગોફિફિકેશન, રાઈટ. ચલો હવે આપણે સમજીએ આગળ. તો આ જે પ્રશ્ન છે આની અંદર જુઓ, પેલામાં વિદ્યાર્થી જતા રહેતા હતા, અહીંયા નવા વિદ્યાર્થી શું કર્યા છે? આવ્યા છે. તો દેખો બનાવીએ. 100 વિદ્યાર્થી 40 દિવસ ખાય એટલું અનાજ છે. 4 દિવસ પછી, એટલે કે 4 દિવસ સુધી તો ખાઈ ગયા, તો આપણે આવું કહીશું 100 વિદ્યાર્થીને 36 દિવસ ચાલે એટલું અનાજ છે. હવે 20 વિદ્યાર્થી નવા આવ્યા, 20 નવા આવ્યા એટલે વિદ્યાર્થી થઈ ગયા 120. તો 120 વિદ્યાર્થીને હવે કેટલા દિવસ ચાલે? રેડી? ન આવડે તો જુઓ, જૂના વિદ્યાર્થી, સમયનો તફાવત, નવા વિદ્યાર્થી, નવો સમય. સાદુરૂપ આપણે લઈ લઈએ તો તમારો જે D2 છે આવશે 10 3 30. કેટલા દિવસ ચાલશે? 30 દિવસ સુધી. હલો ભાઈ, એક જ લાઈનમાં જવાબ છે, ખાલી સમજેલા હોવા જોઈએ.